ગુડ મોર્નિંગ બાળકો. આગલા લેક્ચરમાં બે એક દાખલા જોયા હતા અને બહુ જ અગત્યની નોંધ જોઈ હતી કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. હું જાણું છું કે એટલું સમજ પડી, પણ એનો ઉપયોગ શું કરવાનું છે એ હવે જોઈએ. ચાલો ફરીથી એક ત્રિકોણ દોરી દઉં, એની એ જ વાત થોડી કરું છું, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ફરી એક નાનકડો ત્રિકોણ દોરી દઉં છું અને અહીંયા આગળ ખૂણો ABC ની જ વાત કરીએ, થીટાની વાત કરતા જ નથી. એ ધ્યાન રાખજો. આ ખૂણો અહીંયા આગળ A B અને C, ખૂણો B 90 ડિગ્રી. આ ખૂણાને કહીશું A અને આ ખૂણાને કહીશું C. ઇન્ફોર્મેશન પહેલા લખી રાખો. બરાબર છે. ધારો કે ત્રિકોણ ABC માં ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી છે. બરાબર છે. હવે જોતા રહેજો અહીંયા આગળ. હવે જે આપણે જાણીએ છીએ લખું છું, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી. આગલા લેક્ચરમાં જે છેલ્લે કામ કર્યું હતું એની સાથે સહેજ સરખામણી કરજો તો એકદમ ક્લિયર થઈ જશો. તો ખૂણો B તો 90 ડિગ્રી છે, અહીંયા મેં 90 ડિગ્રી લખી દીધા, વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી. 90 ડિગ્રી ગયા સામે, તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી ઓછા 90 ડિગ્રી. તો ધેરફોર બે ખૂણા કેવા થયા? કોટિકોણ. કેમ? તો કે બંનેનો સરવાળો છે 90 ડિગ્રી. હવે અહીંયા આગળ શું થાય? તો ખૂણા A ને સૂત્રનો કરતા બનાવો તો લખાય 90 ઓછા C. C સામે ગયો. અને ખૂણા C ને સૂત્રનો કરતા બનાવો તો લખાય 90 ઓછા ખૂણો A. અહીંયા બે રીતે લખું છું. ખૂણો A બરાબર શું લખાશે? 90 ઓછા ખૂણો C, અથવા તો ખૂણો C બરાબર લખાશે 90 ઓછા ખૂણો A. હવે આને આ જ વસ્તુને બરાબર છે, ખૂણો A બરાબર 90 ઓછા C છે, એને સરળતા માટે આ જ વસ્તુને સરળતા માટે શું લખી શકો? તો કે A બરાબર 90 ઓછા C, અને આને લખવું હોય તો C બરાબર 90 ઓછા A. આવું કંઈ પણ લખી શકો. બરાબર, આમાંથી કંઈ પણ તમે લખી શકો છો. ઓકે, ચાલો હવે હું વાત કરું છું ખૂણા A ને ધ્યાનમાં રાખે કાં તો ખૂણા C ને ધ્યાનમાં રાખે. બંનેમાંથી કંઈ પણ એક વસ્તુ લખી. બરાબર, ચાલો ખૂણા C ને ધ્યાનમાં રાખીને લખું છું. ધ્યાન રાખો, ખૂણા C ને ધ્યાનમાં રાખો તો સામેની બાજુ થશે AB. આગળ જે કામ કર્યું એ જ છે, પણ અહીંયા આગળ થોડાક સિમ્બોલ બદલ્યા છે. સામેની બાજુ આ થઈ ગયું આપણું પાસેની બાજુ, અને અહીંયા આગળ કર્ણ. બિલકુલ અહીંયા ધ્યાન. બરાબર છે. અહીંયા લખું છું sin C. sin C સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે AB ના છેદમાં AC. બરાબર છે. આગળ cos C થશે પાસેની બાજુ છેદમાં કર્ણ, BC ના છેદમાં AC, અને tan C લખી દઉં છું. tan C બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ AB ના છેદમાં BC. બરાબર છે. આના વ્યસ્તની પણ વાત કરી લો. જોતા રહેજો. sin C નું વ્યસ્ત cosec C, એટલે AC upon AB થવાના, AC ના છેદમાં AB. cos C નું વ્યસ્ત sec C, AC upon BC વ્યસ્ત AC upon BC, AC ના છેદમાં BC. tan C નું વ્યસ્ત cot C, BC ના છેદમાં શું લખાશે? AB. આ ક્લિયર હશો જ. બરાબર છે. અહીંયા આગળ માત્ર ખૂણા C માટે વાત કરું છું. હવે જો ખાસ કોના માટે વાત કરું છું? ખૂણા A ને તમે શું લખી શકો? 90 ઓછા C એવું લખી શકો. ખૂણો A બરાબર 90 ઓછા C આવું લખી શકો. ખાસ ધ્યાન રાખો. અહીંયા લખું છું. હવે A બરાબર 90 ઓછા C માટે બિલકુલ અહીંયા ધ્યાન. બરાબર છે. A બરાબર 90 ઓછા C માટે
તો ખૂણો A તમે જોયો, A ની જગ્યાએ શું લખી શકો? 90 ઓછા C, 90 ઓછા C. તો ખૂણા A માટે સામેની બાજુ કઈ આવશે? જાણો છો બધા જ, BC. પાસેની બાજુ આવશે AB, અને કર્ણ તો ફિક્સ જ છે આપણો, બરાબર છે. ખૂણા A માટેની વાત ચાલે છે, જોતા રહેજો ઝડપથી. sin A સામેની બાજુ BC, બરાબર છે, છેદમાં કર્ણ, BC ના છેદમાં AC. હવે અહીંયાથી કમ્પેર કરો કે BC ના છેદમાં AC ક્યાં આવ્યું? તો કે cos C. તો અહીંયા થયા cos C. પણ ખૂણા A ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 90 ઓછા C. એટલે અહીંયા આગળ મળે શું? sin 90 ઓછા C બરાબર cos C. બરાબર છે. sin 90 ઓછા થીટા બરાબર મળે આપણને cos C. આ બિલકુલ ધ્યાન રાખો. પણ 90 ઓછા C એટલે છે ખૂણો A, એટલે શું લખાશે? ખૂણો A. બરાબર. ખૂણા A ની જગ્યાએ કંઈક આપણે આવું તારણ મેળવ્યું. કન્ફ્યુઝન થતું હશે પણ બહુ જ ક્લિયર ધ્યાન રાખો. બરાબર છે. અહીંયા આગળ sin 90 ઓછા થીટા બરાબર cos થીટા થાય. sin 90 ઓછા થીટા શું થશે? cos થીટા. ચાલો આગળ વાત કરું છું. બીજું cos A. cos A એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે AB ના છેદમાં AC. તો અહીંયા લખી દીધા મેં AB ના છેદમાં AC. ચેક કરો અહીંયા, AB ના છેદમાં AC તો થાય sin C. એટલે અહીંયા આગળ થઈ ગયા sin C. ખૂણા A ની જગ્યાએ શું લખી શકો તમે ફરી પાછા? 90 ઓછા C બરાબર sin C. આ બે સૂત્ર આપણને મળ્યા. બરાબર છે, ધ્યાન રાખો. એટલે cos 90 ઓછા થીટા બરાબર sin થીટા આ સ્વરૂપ લખી શકો. જો અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ. જો બીજા ચાર ગુણોત્તર બાકી છે. tan A ની વાત કરી લો તો tan A બરાબર શું મળે? સામેની બાજુ એટલે કે BC ના છેદમાં પાસેની બાજુ, તો BC upon AB. અહીંયા જો BC upon AB શું છે? તો કે cot C. અહીંયા આગળ મળી ગયા આપણને cot C. એટલે tan A, હવે A ની જગ્યાએ હું લખી દઉં 90 ઓછા C બરાબર cot C. બરાબર છે. tan 90 ઓછા C બરાબર શું થશે? cot C. સૂત્ર યાદ રાખો. હું ઉદાહરણ આપીને પણ બાળકો વાત કરું, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો આગળ વાત કરું. ત્રણ થઈ ગયા. હવે sin નું વ્યસ્તની વાત કરીએ. cosec A. cosec A કર્ણના છેદમાં સામેની બાજુ, AC ના છેદમાં BC. બરાબર. તો અહીંયા આગળ થઈ ગયા AC ના છેદમાં BC. પણ અહીંયા જોઈ શકો AC ના છેદમાં BC એટલે થયા sec, અને અહીંયા આગળ ખૂણો C છે. ખૂણા A ની જગ્યાએ ફરી પાછા લખી દઉં 90 ઓછા C. તો is equal to sec, અહીંયા પણ મગરી કેસ, તો cosec 90 ઓછા થીટા મળે sec. આગળ વાત કરીએ હવે sec A ની. તો sec A બરાબર શું થાય? sec A બરાબર ધ્યાન રાખો. sec A થશે કર્ણના છેદમાં પાસેની બાજુ, AC upon AB. અહીંયા લખી દીધા મેં AC upon AB બરાબર AC upon AB. તો અહીંયા જો AC upon AB એટલે cosec C. તો અહીંયા આગળ લખી દીધા મેં cosec C. ખૂણા A ની જગ્યાએ ફરી પાછા લખી દઉં 90 - C બરાબર cosec C. બરાબર છે. અને છેલ્લી વાત રહી, છેલ્લી વાત બહુ જ સહેલી. કોની વાત રહી? cot ની. જોતા રહેજો. તો આ એક સૂત્ર મળી ગયું. અને છેલ્લે cot A બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બરાબર છે. cot એટલે શું થશે? પાસેની બાજુ. પાસેની બાજુ ક્યાં આગળ છે? જો તો આપણે ખૂણા A માટે વાત કરીએ છીએ તો tan માં આવે સામેની બાજુ ના છેદમાં, tan માં શું આવે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જ્યારે cot આપણે A ની વાત કરીએ છીએ cot A એટલે પાસેની બાજુ ના છેદમાં આવશે સામેની બાજુ.
બરાબર છે. તો પાસેની બાજુ આપણી જોડે કઈ છે AB બરાબર. પાસેની બાજુ આવશે અહીંયા આગળ BC. ખૂણા A માટે વાત ચાલે છે ને તો પાસેની બાજુ આવશે AB ના છેદમાં BC. AB ના છેદમાં BC બરાબર છે. tan ની વાત થઈ ગઈ ને BC tan A સામેની બાજુ છેદમાં ઓકે. ખાસ જોતા રહેજો. હવે અહીંયા આગળ AB ના છેદમાં મેં BC લખ્યા cot A. cot A પાસેની બાજુ છેદમાં સામેની બાજુ C સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો હવે AB upon BC. AB upon BC જો અહીંયા આગળ શું છે તો કે થયા tan C. તો is equal to tan C. ખૂણા A ની જગ્યાએ લખી દઉં 90 ઓછા C એટલે રિઝલ્ટ મળ્યો આપણને tan C. હવે 6 એ 6 રિઝલ્ટ ખાસ જો sin 90 ઓછા થીટા મળે cos થીટા. એટલે cos થીટા ને તમારે sin માં કન્વર્ટ કરવા હોય તો 90 ઓછા થીટા લખવા પડે. સેમ એવી રીતે અહીંયા cos 90 ઓછા થીટા થાય sin થીટા. cos tan 90 ઓછા થીટા cot થીટા, cosec 90 ઓછા થીટા sec થીટા અને sec 90 ઓછા થીટા થાય cosec થીટા અને છેલ્લું cot 90 ઓછા થીટા થાય tan થીટા. એટલે sin ગુણોત્તર ચેન્જ થઈને થાય cos અને cos ચેન્જ થઈને થઈ જાય sin. sin અને cos એકબીજામાં બદલાય, sec અને cosec એકબીજામાં બદલાય અને tan અને cot એકબીજામાં બદલાય. sec નું બદલીને થાય cosec, cosec નું બદલીને થાય sec, tan નું cot, cot નું tan, sin નું cos, cos નું sin. સૂત્ર ફરી એક વખત sin 90 - θ cos θ, cos 90 - θ sin θ, tan 90 - θ cot θ, cot 90 - θ tan θ અને છેલ્લા બે sec 90 - θ થયા cosec θ અને છેલ્લું cosec 90 - θ sec θ. તમને કેટલાક ઉદાહરણ આપીને બતાડું, જોઈ લેજો અહીંયા આગળ. બરાબર છે. ખાસ અહીંયા આગળ ધ્યાન રાખો શું થાય છે. કોઈ ત્રિકોણ લઈ લો બરાબર છે. ત્રિકોણ ABC માટે ખૂણો B આપણે 90 ધારી લઈએ છીએ. ખૂણો B કયો છે 90 ડિગ્રી અને ખૂણો A બરાબર ધારો કે 13 ડિગ્રી છે. ખૂણો A કયો છે 13 ડિગ્રી. હવે જો કેવી રીતે કામ કરીએ છીએ. હવે સૌથી મહત્વનું તો અહીંયા હું પહેલા લખું છું sin 13 ડિગ્રી. તો sin 13 ડિગ્રી ને બીજું શું લખાય, કયા સૂત્ર પરથી આપણે વાત કરીશું તો કે અહીંયા આગળ એક સૂત્ર છે cos વાળું. હા, sin 13 ડિગ્રી એટલે થાય cos 90 ઓછા 13 ડિગ્રી. તો અહીંયા તમે લખી શકો cos 90 ઓછા 13 ડિગ્રી. તો 90 માંથી 13 જાય રહેશે 77. તો અહીંયા થાય cos 77 ડિગ્રી. એટલે sin 13 ડિગ્રી ને તમે લખી શકો cos 77 ડિગ્રી. બરાબર છે. ચાલો આગળ વાત કરું. હવે ધારો કે હું લખું છું tan 13 ડિગ્રી. તો tan નું કન્વર્ટ થઈને થાય cot. તો આને લખી શકીએ આપણે સેમ ઉપરના જેવું જ cot 90 ઓછા 13 ડિગ્રી એટલે મળ્યા cot 77. બરાબર છે. આગળ કંઈક લખવું છે મારે. ધારો કે cos 13 ડિગ્રી તો cos નું કન્વર્ટ sin માં થાય તો cos 13 ડિગ્રી ને તમે લખી શકો sin 90 ઓછા 13 એટલે અહીંયા થઈ ગયા sin 77. જો આ બંનેનો સરવાળો હંમેશા 90 થાય છે. અહીંયા આગળ 90 અહીંયા પણ 90. ચાલો આગળ વાત કરું. sec 13 ડિગ્રી શું લખાશે cosec 90 ઓછા 13 ડિગ્રી. 90 માંથી 13 ગયા ફરી પાછા તો રહે 77 એટલે થાય cosec 77 ડિગ્રી. ફરી પાછા લખી દઉં cosec 13 ડિગ્રી અને શું લખાય sec 90 ઓછા 13 ડિગ્રી. તો cosec 13 ડિગ્રી બરાબર મળ્યા sec 77 ડિગ્રી. અને છેલ્લે cot ની વાત કરી લઉં તો cot 13 ડિગ્રી બરાબર લખાશે tan 90 ઓછા 13 એટલે અહીંયા થાય tan 77 ડિગ્રી. બરાબર છે. બહુ જ સરસ મજાનું આ વાત છે.
આગળ હજુ બીજું એક આશરે આશરે ખૂણા લઈને કામ કરીએ, જોતા રહેજો. બરાબર છે? અહીંયા ખાસ ધ્યાન રાખજો. જોઈ લો અહીંયા આગળ. ચાલો કંઈક આવું મેં લખ્યું છે, sin 85 ડિગ્રી. હવે પ્રશ્ન એવો છે, 85 ડિગ્રીનો ખૂણો મજા આવે એવો નથી, પણ એ ખૂણાને 0 થી 45 ડિગ્રીની વચ્ચે બતાડો. ગુણોત્તર કોઈ પણ હોય, sin ને cos tan ગમે તે લખો, પણ ખૂણો કેવો થવો જોઈએ? 0 થી 45. તો sin 85 ડિગ્રી સૂત્ર આપણે જાણીએ છીએ, cos 90 - 85, એટલે અહીંયા થઈ ગયા cos 5 ડિગ્રી. ખાસ બરાબર છે? આગળ વાત કરું છું. અહીંયા મેં લખ્યા cosec 37 ડિગ્રી, અને લખવો છે મારે 45 થી 90 ની વચ્ચેના ખૂણામાં ગુણોત્તર કોઈ પણ, તો cosec 37 ડિગ્રી ની જગ્યાએ લખી શકો sec 90 - 37. 90 માંથી 37 બાદ કરો, 90 માંથી 30 ગયા 60, 60 માંથી 60 ગયા 53, એટલે અહીંયા થયા sec 53 ડિગ્રી. સાચું છે કે ખોટું? તો સરવાળો કરવાનો, સરવાળો 90 ડિગ્રી એટલે આપણો દાખલો ઓકે. બરાબર? પણ ધ્યાન રાખો, cosec નું શેમાં કન્વર્ટ થાય? sec માં, sec નું cosec માં, tan નું cot માં, cot નું tan માં, sin નું cos અને cos નું sin. આગળ tan 25 ડિગ્રી, tan 25 ડિગ્રી, તો આને મારે કંઈક મોટો ખૂણો કરવો છે, તો લખાય cot 90 - 25 ડિગ્રી. તો 90 માંથી 25 ગયા એટલે મળ્યા 65 ડિગ્રી, તો થઈ ગયા cot 65 ડિગ્રી. ક્લિયર? ચાલો આગળ બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે cos, અહીંયા આગળ મેં લખ્યા 33 ડિગ્રી, તો એને લખાય sin 90 - 33 ડિગ્રી. 90 માંથી 33 ને બાદ કરો, 90 માંથી 30 ગયા 60, માંથી 3 ગયા 57, એટલે થઈ ગયા sin 57 ડિગ્રી. હવે જોતા રહેજો, અહીંયા આગળ લખું છું cot, બરાબર છે, 89 ડિગ્રી. 89 ડિગ્રી બહુ મોટો ખૂણો, મારે જોઈએ છે 0 થી 45, તો cot 90 ડિગ્રી ને શું લખી શકો? tan 90 - 1. 90 માંથી 1 બાદ કરો એટલે 89 લખાશે, તો અહીંયા આગળ થઈ ગયા tan, બરાબર છે, 90 માંથી 1 ગયા તો અહીંયા આગળ થશે tan 1 ડિગ્રી. પણ સહેજ અહીંયા આગળ જોઈ લેજો, જો બાળકો આગળ બધું જ કમ્પ્લીટ કામ કર્યું છે, એવી ભૂલ થઈ 89, તો અહીંયા આગળ શું લખાય? 90 - 89, તો અહીંયા આગળ 90 - 89 ડિગ્રી એટલે થઈ ગયા tan 1 ડિગ્રી. ઓકે, હજુ પણ આપણે બીજા થોડા એક્સ્ટ્રા દાખલા લઈએ છીએ. ઓકે, ચાલો બાળકો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણથી. બરાબર? સરળ ઉદાહરણથી શરૂ કરું, બાદમાં સ્વાધ્યાય 8.3 ના થોડાક દાખલા જોઈએ. બરાબર છે? સરખી મેથડના દાખલા છે, એની વાત કરી લઉં. હવે જોઈએ કે ઉદાહરણ 9 માં શું છે. કિંમત શોધવાની છે tan 65 ના છેદમાં cot 25. જોતા રહેજો કેવી રીતે. બરાબર? કોટિકોણના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો tan 65 ડિગ્રી ના છેદમાં cot 25 ડિગ્રી. અહીંયા આગળ અંશમાં જે tan છે એને cot માં કન્વર્ટ કરો, અથવા તો cot ને કન્વર્ટ કરો tan માં. કોઈ પણ એક કામ કરવાનું છે, બંને કામ કરવાના નથી. ચાલો, એવું થયું tan છે એને cot માં કન્વર્ટ કરી દો, તો tan 65 ડિગ્રી ને લખાશે cot 90 - 65 ના છેદમાં cot 25 ડિગ્રી. ચાલો, 90 માંથી 65 ગયા, tan થીટા એટલે શું હતું? cot 90 - થીટા. 65 છે શું છે? થીટો. 65 છે બાળકો થીટો, એટલે cot 90 - થીટા. તો cot 90 માંથી 65 ગયા, મળી ગયા cot 25 ડિગ્રી ના છેદમાં cot 25 ડિગ્રી. cot 25 ડિગ્રી કેન્સલ, આનો આન્સર મળી ગયો 1. બહુ જ સહેલા દાખલા. ચાલો, સ્વાધ્યાય 8.3 ની વાત કરું છું હવે. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. સ્વાધ્યાય
8.3 8.3 નો પહેલો દાખલો શું કરવાનું છે કિંમતો શોધવાની છે એવા પાંચેક ચારેક દાખલા છે તો અહીંયા આગળ લખી દઉં કિંમત શોધો બરાબર ચાર દાખલા છે એમાં માત્ર કિંમત શોધવાની પહેલો દાખલો sin 18 પહેલો દાખલો શું છે sin 18 ના છેદમાં cos 72 ડિગ્રી જોતા રહે sin 18 ના છેદમાં cos 72 ડિગ્રી અંશ કે છે ગમે તે એકની વાત કરીએ કાં તો sin ને cos કાં તો cos ને sin માં ચલો અંશ હમણાં એવો ને એવો રાખે તો sin 18 ડિગ્રી ખરા જે cos 72 ડિગ્રી છે cos 72 ડિગ્રી એને આપણે કન્વર્ટ કરી દઈએ sin માં તો લખાય sin 90 - 72 ડિગ્રી બરાબર તો ઇઝ ઇક્વલ sin 18 ડિગ્રી અંશમાં ખરા કયું સૂત્રનો ઉપયોગ કર્યો cos થીટા બરાબર sin ની ઓછા થીટા થીટો અહીંયા આગળ 72 ડિગ્રી છે થીટો કોણ છે 72 ડિગ્રી તો sin થીટા સોરી cos થીટા બરાબર sin ની ઓછા થીટા 90 માંથી 72 બાદ કરો મળી ગયા sin 18 ડિગ્રી મસ્ત કેન્સલ આન્સર બરાબર છે બહુ સહેલો દાખલો ચાલો બીજો દાખલો લઈએ છે દાખલા નંબર 1 એની અંદર કુલ ચારેક દાખલા છે બીજો દાખલો લગભગ આના જેવો તો tan 26 ડિગ્રી ના છેદમાં cot 64 ડિગ્રી હવે જો અહીંયા આગળ અંશ અને છેદ અત્યાર સુધીના જેટલા પણ દાખલા ગણ્યા અંશ અને છેદના ખૂણાનો સરવાળો 90 બરાબર એટલે કોટી કોણ થવાના જ અહીંયા પણ સેમ tan અથવા cot બંનેમાંથી ગમે તે એકને જ કન્વર્ટ કરવા પડશે ચાલો હવે અંશને કોઈ પણને કન્વર્ટ કરી શકો જો આગળ tan 26 ડિગ્રી તો આને લખાય cot 90 - 26 ડિગ્રી છેદમાં cot 64 ડિગ્રી 90 ઓછા થીટા થીટો 26 આપણી જોડે થીટો કયો છે 26 તો અંશમાં cot 90 ઓછા થીટા એટલે મળી ગયા cot 90 માંથી 26 બાદ કરો 64 ડિગ્રી અહીંયા આગળ પણ cot 64 ડિગ્રી છે જ કેન્સલ 1 આન્સર ચાલો થર્ડ નંબરનો દાખલો ત્રીજા નંબરનો દાખલો બહુ જ સહેલો છે આજે માત્ર 4 દાખલા કરીશું ઓકે ચાલો ત્રીજા નંબરનો દાખલો રકમ કઈ આવી છે cos 48 ઓછા cos 48 ઓછા sin 42 ડિગ્રી ખૂણા જો 48 અને 42 નો સરવાળો બાળકો 90 બરાબર છે કોઈ પણ એક ગુણોત્તરને કન્વર્ટ કરવું પડશે બદલવું પડશે બીજું એવું ને એવું ચાલો cos ને બદલી નાખો તો અહીંયા આગળ લખાશે sin 90 ઓછા 48 માઈનસ sin 42 ડિગ્રી એવા ને એવા બરાબર છે સૂત્ર કયું છે cos થીટા બરાબર sin 90 ઓછા થીટા થીટો ફરી પાછો 48 90 માંથી 48 ગયા થઈ ગયા 42 sin 42 ડિગ્રી માઈનસ sin 42 ડિગ્રી બરાબર છે sin 42 કેન્સલ we get answer very easy example okay હવે છેલ્લો દાખલો આજના લેક્ચર નો બાળક આજના લેક્ચર નો છેલ્લો દાખલો રકમ લખી દઉં ચોથો દાખલો બરાબર છે રકમ કઈ છે તો કે cosec 31 ડિગ્રી ઓછા sec 59 ડિગ્રી બરાબર છે cosec અને sec ખૂણાનો સરવાળો જો 31 અને 59 કેટલા 90 કોટી કોણ કોઈ પણ એકને બદલીએ cosec ને આ વખત રાખી મૂકીએ તમને એવું થાય કે મારે cosec ને બદલવા છે cosec ને બદલો જેને જેવી ઈચ્છા બરાબર cosec ને sec માં કન્વર્ટ કરો અથવા તો sec ને cosec માં sec 59 તો લખાશે cosec 90 ઓછા 59 ડિગ્રી sec થીટા cosec 90 ઓછા થીટા થીટો 59
તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ cosec 31 ડિગ્રી. ચલો 90 માંથી 59 બાદ કરો. cosec 31 ડિગ્રી કેન્સલ, 0 આન્સર. તો એક કે બે દાખલા ખાલી ઘરેથી આપું છું, બરાબર છે. બુક સિવાયના દાખલા છે, અહીંયા આગળ લખી રાખો, બરાબર છે. હોમવર્ક ટાઈમ બાળકો 2-3 દાખલા જ આપીશ, વધારે નહીં આપું. પહેલો દાખલો, tan 1 ડિગ્રી ના છેદમાં cot 89 ડિગ્રી, 89 ડિગ્રી. આ પહેલો દાખલો. બીજો દાખલો, sec 37 ડિગ્રી ના છેદમાં cosec 53 ડિગ્રી. ત્રીજો દાખલો જોતા રહેજો ખાસ, cos 41 ડિગ્રી માઈનસ sin 49 ડિગ્રી. અને છેલ્લો ચોથો દાખલો, બરાબર છે, tan 5 ડિગ્રી ઓછા cot 85 ડિગ્રી. આ ચારે ચાર દાખલા ખાસ, બરાબર છે, હોમવર્કમાં છે, કમ્પ્લીટ કરીને મને બતાવવાના છે, કાં તો કોમેન્ટમાં આન્સર લખો કે 1 નંબરનો આન્સર શું આવે છે, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. કોમેન્ટમાં તમારે ચારે ચાર દાખલાના આન્સર લખવાના છે. ઓકે, તો આજનો લેક્ચર આજે અહીંયા પૂરો કરીએ છીએ. વધુ કાલે જોઈશું, પણ આ કમ્પ્લીટ કામ કરી દેજો. ઓકે.